તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. કેમ કે આપણે ઝાઝા સમય પછી આપણે ડ્રેગન ફ્રૂટનો વિડીયો બનાવવાનો છે ને ઝાઝા સમય પછી આપણે વિડીયો મૂકવાનો કેમ કે આપણે છે ને એક આમાં ડ્રેગનની અંદર એક ફોલ્ટ આવી જશે ને એ બળી આપણને મોટામાં મોટી નુકસાની થઈ છે. તો તમે ફાઇનલી આપણે જોઈશું વિડીયોમાં આગળ રહેજો. કેમ કે હું શું કરું છું એનું મહત્ત્વ અત્યારે ઉનાળાનું તાપમાનની હિસાબે શું થઈ રહ્યું છે અને આ તાપમાન કેટલે સુધી પહોંચી જાય એની કોઈને ખબર નથી. એટલે માટે તમે જુઓ, આ ડ્રેગન ફ્રૂટ છે, આને ફંગસ લાગ્યો છે. એટલે એને અત્યારે આપણે કટિંગ કરીને એટલે એનું કારણ એ છે કે આને બચાવવા માટે આપણે આનો ઉપયોગ ગમે એ કરીને અને આપણે સારું કરવું પડશે. નકર આપણે આની સુધી પહોંચશું નહીં. જો આપણે કટિંગ કરીને થાકી જશે ને બહુ ફંગસને લીધે આપણે આ પાક પણ નિષ્ફળ જઈ શકે છે. તો મારી યુટ્યુબ ચેનલની અંદર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને યુટ્યુબની અંદર આપણે છે ને ખાસ બધાને કહીએ કે આપણી ચેનલમાં છે ને નવા હોય ને ભૂલથી આ વિડીયો સ્કીપ ન કરો કે તે તમને જોવા મળશે કે આનું લીધે શું આપત્તિ આવે છે, શું નુકસાની આવે. નુકસાની એટલી મોટી આવે છે આપણે તમારો ફાલ પણ આપણો આ ડ્રેગન ફ્રૂટ છે ને એ બરબાદ પણ થઈ શકે છે. આપણા વર્ષોની મહેનત પણ પાણીમાં જઈ શકે છે. એટલે મારું કહેવાનું એવું છે, જો અત્યારે હું આવું કરી રહ્યો છું, કટિંગ કરી રહ્યો છું, આમાં કાંઈ ઘટે નહીં અને આ કરવું જરૂરી છે. તો મારા ફૂલ વિડીયોમાં બનાવ્યો જોવાનું ભૂલશો નહીં. કેમ કે આપણે ઘણા દિવસ પછી જો આપણે છછલાઈ રહ્યો એવું કંઈ છે નહીં. આપણે કેમ કે આ તો ભાઈ બગીચો હોય, બગીચામાં તો રહેવાનું આપણે એવા માનવ છીએ. એટલે આપણો વિડીયોનો છે ને બને ત્યાં સુધી શેર કરો તો ખબર પડે કે ભાઈ આને શું કારણે ને આની દવા પણ હવે આપણે મળી ગઈ છે. એ દવાના જે પોટા નહીં આવ્યા, આપણે દવા મગાવી લીધી છે કે આને તાપમાનને લીધે અસર છે. તો ફાઇનલી આપણે છે ને આપણે પાવાનું ચાલુ છે અત્યારે ડ્રેગન ફ્રૂટ પાવાનું ફૂલ ચાલુ. એટલે પણ તોય અસર નથી કરતો. એટલે આવા થઈ જાય છે પીળા. તો પીળા થવાનું કારણ એક જ બને કે આપણો ડ્રેગન ફ્રૂટ છે, જો હું તમને રિયલ દેખાડો આજના કાપેલા આવું થઈ જાય છે. અને આ વસ્તુ છે ને આ થઈ જાય ને એટલે હુકાઈ જાય તો વાંધો ન આવે, પણ જો આ રહ કાઢવા મને ને તો તકલીફ આવે છે. એની માટેને આપણે આને કટિંગ કરવું પડે. એટલે આપણે 7 વીઘાનું કટિંગ કરી નાખ્યું છે. કેમ કે જ્યાં બગાડો હતો ને એ બધું આપણે કાપી નાખ્યું. એટલે તમે ખેડૂતના દીકરા છો, આ ખેતી જે કરતા હોય એને ખાસ મારે વિનંતી કે આપણે યુટ્યુબ ચેનલની અંદર માહિતી છે. આ છે ને આ એક આવું ફોલ્ટ છે. આ ફોલ્ટને કાઢવા માટે આપણે કાપવું પડે આને. કેમ કે જો આ એટલો ફોલ્ટ છે, એની માટે આનું કટિંગ કરવું પડે. એટલે મારા વાલા મિત્રો નુકસાની બહુ છે. એટલે તાપમાનની હિસાબે આ થાય છે ને તાપમાન આપણે કંટ્રોલમાં ન કરીએ છીએ આનું. કેમ કે હજી તો ઉનાળો છે ને ઉનાળાની અંદર સહન શક્તિ હોવી બહુ જરૂરી છે. એટલે ખાસ કરીને એટલે રાજુલા વિસ્તારમાં જેને પણ ડ્રેગન ફ્રૂટ હોય એને મારી વિનંતી કે ભાઈ પાણી છે ને ફૂલ રાખો. હું એ પાઈને આને ઉઝી રહું. કેમ કે પાણી સિવાય આનો કાંઈ બીજો કંઈ સહારો નથી એમ. તો ભૂલથી પાણી ન હોય તો આને ગમે નથી પાણી લાવીને પાવ તો તમારો પાકમાં સફળતા મળશે. નકર આની વેલ્યુ તમારી ક્યાંય ઓછી થઈ જાય. તો આ છે ને આને કટિંગ કરવું પડે. કેમ છે આવું થયું છે. તો મારા વાલા મિત્રો કઈ રીતે તો આની કોઈ સીમા નથી યાર.
આપણે આ કટિંગ કરી નાખીએ તો આપણને આનો ક્યાંક મળશે, નકર આ બરબાદ થઈ જાય. તો કેમ છે તો આ રીતે હોય છે. આ ફોલ્ટ દાડા દિવસે વધતો જાય છે. તમે જુઓ ખાલી, આની કોઈ સીમા નથી. આ શું કરી જાય છે, એટલે બને ત્યાં સુધી કોશિશ કરતો કે ભાઈ આ વસ્તુ આપણે સારું કરાવી નાખીએ.